તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરાના ગોત્રી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। 2 દિવસ અગાઉ બનેલી આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો। તળાવ કિનારે અસંખ્ય માછલીઓના મૃતદેહો જોવા મળતા તળાવની જાળવણી, પાણીની ગુણવત્તા અને સફાઈ અંગે મહાનગરપાલિકા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે ઘટનાની ગંભીરતા સમજી હવે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પાણીના નમૂનાઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જણાવી દઈએ કે માછલીઓના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા પર્યાવરણ અને જળચર સંરક્ષણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। 2 દિવસ અગાઉ તળાવ કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી। ઘટના બાદ તળાવની જાળવણીમાં બેદરકારી, પાણીની ગુણવત્તામાં ઘટાડો અને સફાઈ વ્યવસ્થાના અભાવ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કેટલાક લોકો દ્વારા એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે તળાવનો પાળો તોડી તેમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડવામાં આવતા પાણી પ્રદૂષિત બન્યું હોઈ શકે છે અને જેના કારણે માછલીઓના મોત થયા હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે। પાળો કોઈ તોડી નાખ્યો હોય એમાંથી ડ્રેનેજનું પાણી મિક્સ કરી થયું હોય એવું કંઈક આપની એમાં આવ્યું છે મેમ? ધ્યાનમાં બાબત આવેલી છે। કાલે પણ અહીંયા ખૂબ સ્મેલ સાથેની પણ અમારા સાથી કાઉન્સિલર આના માટે ત્યાં સતત 2 દિવસથી નીતિનભાઈ પટેલ સિનિયર કાઉન્સિલર ત્યાં કામગીરી કરી રહ્યા છે। સાથે આ માહિતી મળવાની સાથે તરત ને તરત કેવી રીતના આનો જીવ પણ જે માછલીઓનો ગયો છે એના માટે પણ અમે ખેદ સાથે કહી કે બહુ બધી માછલીઓ થઈ છે, મૃત્યુ પામી છે। તો ઝડપથી આ ગંદુ પાણીનો નિકાલ કેવી રીતના થાય, ગંદુ પાણી કોને છોડ્યું છે, કોને પાડો તોડ્યો છે, આ સંદર્ભમાં તરત ને તરત અધિકારીને સૂચન આપ્યું છે કે તાત્કાલિક આ ધોરણે વડોદરાની ટીમ કામે લાગે। કઈ જગ્યાએથી આ પાણી અંદર આવી રહ્યું હોય એવું લાગે છે? એક પાડો દિવાલનો આખો તૂટ્યો છે ને એના ખાસું એવું ફોર્સફુલી મેં પેલામાં પણ જોયું કે પાણી આવે છે ને તરત નીતિનભાઈ પટેલ અમારા સાથી કાઉન્સિલર ત્યાં પહોંચ્યા છે। તો માનવી ભૂલને કારણે કે કોઈ જાણી જોઈને કોઈ જોઈ લે છે, અધિકારી પાસેથી જવાબ ચોક્કસ માંગીશું। થેન્ક યુ મેમ।